નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। શિક્ષક ભરતીમાં ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસને મોટું નુકસાન થતું જોવા મળ્યું છે। મિત્રો, તમામ કેટેગરીના ઉમેદવારો છે એ સામે આવ્યા છે, જેમાં ખાસ મિત્રો ઓબીસીના ઉમેદવારો આવ્યા છે। તો કે ઓબીસીના ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે એવું ઉમેદવારો દ્વારા કહેવામાં આવ્યું છે। મિત્રો, સંપૂર્ણ માહિતી આપવાનું છું, ખાસ વિડીયો છે અંત સુધી નિહાળશો એવી નમ્ર વિનંતી છે। નવા ચેનલ પર જરૂર સબસ્ક્રાઇબ કરજો, જુઓ સંપૂર્ણ માહિતી વિડીયો। ગુજરાતમાં ઓબીસી, એસસી, એસટીને અન્યાય થાય છે। એ અન્યાયનો જીવતો જાગતો પુરાવો પાછો ટેટ 1 અને ટેટ 2 માં પણ દેખાણો, જેની 1300 ની ભરતી હોય, સરકારી રાહ પ્રમાણે એનામાં 1300 જણા જોઈએ, પરંતુ અત્યારે એની ભરતી જ અમને 650 ને એમનો કોટા જ ફાળવ્યો છે। તો 650 ની ભરતી બાકીની જે બધી સરકાર ક્યાં લઈ જશે? ઓબીસીના નિયમ પ્રમાણે એમને એમનો હક નથી મળતો। જે રજૂઆતો છેલ્લા જીપીએસસીમાં પણ આપણે કરતા હતા, ઓબીસી, એસસી ને એસટીનો જે હક નથી મળતો એમને સરકારને આપવો પડે। આ જે મુદ્દો જીપીએસસીનો ચાલે છે ને એના સંલગ્ન બીજી વખત આ ત્રણેય કોમ્યુનિટીને એટલે કે ત્રણેય વર્ગોને અન્યાય થઈ રહ્યો છે ને અત્યારે આ ગાંધીનગરથી આપ જોઈ રહ્યા છો। શું મુખ્ય મુદ્દાઓ શું છે ભાઈ આપણે? અમારે ખાલી અમારી અનામતની જે સીટો કપાઈ છે એ સીટો અમને પૂરેપૂરી અમને ઓબીસીની, એસસી, એસટી જે બીની છે સીટો કપાઈ છે, પૂરેપૂરી સીટો અમને આપે એ જ મુદ્દો છે અને સરકાર વહેલી તકે ભરતી કરે। 500 સીટો પૂરેપૂરી ભરવામાં આવે। કેટલી સીટો? અમારી જે ખરા અમે 9571 કેટલા લોકોએ ફોર્મ ભર્યા છે અને 1 થી 5 ની અંદર સામાન્ય ભરતી 5000 ની આપી છે અને કચ્છના સ્પેશિયલમાં 2500 ની ભરતી આપી છે સરકારે। તો આ જેટલા લોકોએ ફોર્મ ભર્યા છે એ લોકોને પૂરેપૂરો ન્યાય મળે અને જો એમને કોઈ કેટેગરીના ઉમેદવારોની જગ્યા ખાલી રહેતી હોય તો એની અંદર અધર સીટની અંદર જે લાયક ઉમેદવારો છે એનાથી એની ભરતી એ લોકો પૂરી મૂળ કહેવાનો મતલબ સરવાળે કોને અનામતથી આ ફાયદો થાય છે, નુકસાન થાય છે? ઓબીસીનો પ્રશ્ન છે, શું તકલીફ છે? નુકસાન સાહેબ ઓબીસીને છે। કઈ રીતની અમને સમજાવો પ્રેમથી। એક જ મિનિટ, જો સાહેબ એક જ મિનિટ। ઓબીસીની 27% અનામત લેખે છે, 1350 જગ્યાઓ થાય છે, બરાબર? ધોરણ 1 થી 5 ની અંદર સામાન્ય પ્રવાહની અને વિજ્ઞાન પ્રવાહની બધી થઈને એમ 1350 જે 27% લેખે થાય એની બદલે એ લોકોએ જગ્યા જે આપી છે રોસ્ટર પ્રમાણે 693 આપી છે। એસસી ની જે જગ્યાઓ છે એ 257 આપી છે, એ 7% લેખે 350 જેવી થાય। એટલે અમારી મુખ્ય માંગણી એક જ છે, અત્યારે જનરલ કેટેગરીની અંદર 1 થી 5 ની અંદર 381 ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે, તો એની જગ્યાઓ 2488 જેટલી આપી છે। હવે 381 ને ઉમેદવારોને લેતા 2488 ની અંદર જેટલા બાદ થતા હોય, બરાબર છે ઉમેદવારો, તો એ કેટેગરીમાં જે ટૂંકમાં ખાલી રહેતી જગ્યાઓ હોય એને લાભ મળશે કે પછી 381 થી ઓવર કરશે?